ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી. દારૂ ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી. ગોડાઉનમાંથી 57,000ની ચોરી કરનાર જેતપુરનો યુવક ઝબ્બે.
અને 100 કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બિંગ કરી બુટલેગરોની તપાસ કરતા વીજ ચોરી પકડાઈ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. અત્યાર સુધી તો પ્લાસ્ટિક શહેરની રખડતી ભટકતી ગાયોનો ખોરાક બની રહ્યું છે, પણ હવે જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિકના ઢગલામાંથી ખોરાક શોધતા હરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગિરનાર તેમજ દાતાર ડુંગર વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેની અમલવારી પણ કડકપણે કરવામાં આવી રહી છે, પરંતુ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવીને પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય છે, જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગને કડક અમલવારી કરવા અને વન્ય પ્રાણીઓ જો પ્લાસ્ટિક અને કચરો ખાશે તો તેમના સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. આ અંગે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી છે. બીજી તરફ વન વિભાગ દ્વારા આ વિડીયો અંગે તપાસ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે દાતાર ડુંગરના પ્રવેશ દ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવા માટેનું સખત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વન્ય પ્રાણીઓ માટે પ્લાસ્ટિક અને આવી ગંદકી ભર્યું વાતાવરણ ખૂબ જ હાનિકારક છે. આજુબાજુનો રહેણાંક વિસ્તાર હોવાથી વન્ય પ્રાણીઓ જંગલમાંથી ક્યારેક આ વિસ્તારમાં આવી જતા હોય છે અને આવા પ્લાસ્ટિક તેમજ કચરાના ઢગલાઓ પોતાના આજુબાજુના વિસ્તારમાં તેમજ જંગલની આસપાસ એકત્રિત ન કરવા જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે. હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં હરણ કચરાના ઢગલા ઉપર ઊભા રહી અને પ્લાસ્ટિક ખાતા હોય છે, તો વન્યજીવ પ્રેમી તરીકે આને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ વિડીયો નીચલા દાતારની આસપાસનો હોવાનું મનાય છે, તો અત્યારે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલું કડક થયું છે કે ભાઈ ભવનાથ અને દાતાર તો પ્લાસ્ટિક લઈ જવા દેતું નથી, એ તો બરાબર છે, પણ જે આસપાસનો વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન જેને જાહેર કરેલો છે, એ વિસ્તારમાં આવા પ્લાસ્ટિકના ઢગલા ખડકાયેલા રહીએ અને વન્યજીવો આવું ખાય તો આનાથી ગંભીર નુકસાની થઈ શકે. એના હોજરી સિવાય જાય જનાવરની, જેમ શહેરમાં આપણે જોઈએ છીએ ગાયોની હોજરી સિવાય જાય પ્લાસ્ટિક ખાય, તો શહેરમાં તો ખબર પડે કે ગાય ભાઈ માંદી છે, તો હવે વાઇલ્ડ લાઈફમાં અંદર જંગલમાં કોણ જોવા જવાનું છે કયું હરણ બીમાર છે. એટલે આને તાત્કાલિક ધોરણે આનું નિવેદન લઈ અને જે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આવા પ્લાસ્ટિકના ઢગલા જે કરેલા છે કચરો ફેંકવાના, એને કોર્પોરેશનના સહયોગથી તાત્કાલિક હટાવી અને એનો નિકાલ કરવો જોઈએ. કે ગિરનાર અભયારણ્યથી બહાર નીકળીને રેવન્યુ વિસ્તારમાં જો ચિતલ ડિયર છે એ ખોરાકની શોધમાં બહાર આવીને કચરામાં ફરે છે. તો આના અનુસંધાને હું, જેમ કે આપ બધા જાણો છો કે ગિરનાર અભયારણ્યના 0 મીટરના અંતરે પણ જૂનાગઢ શહેરમાં અમુક ગામો બસે છે. તો હું એ તમામ ગામવાસીઓને અને શહેરવાસીઓને અપીલ કરીશ કે આપ જો પોતાના ઘરમાં જો જમવાનો જો બચી જાય આને પોતાના ઘરથી બહાર ના રાખીને આનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે નિકાલ કરે. અને બીજું, જો પ્લાસ્ટિકનો પણ જો આને નિકાલ કરવાનો હોય એ પણ એ કચરા પેટીમાં ડાલે અથવા મહાનગરપાલિકાની ગાડીને જ સોંપે. જેમ આપણે બધાને સ્વચ્છ જીવન જીવવાનો હક છે, એમ જ વન્ય પ્રાણીઓને પણ આ હક છે. અને જો આપણે બંધારણમાં મૂળ કર્તવ્ય છે, આમાં સ્વચ્છ પર્યાવરણના પ્રતિ જો આપણું કર્તવ્ય છે, આને અમે નિભાવીએ, આ મારી અપીલ છે. જો દાતાર વિસ્તાર છે જ્યાંથી અમારો અભયારણ્ય વિસ્તાર ચાલુ થાય ત્યાં અમે ફ્રેસ્કિંગ પોઈન્ટ ઊભો કર્યો છીએ અને ત્યાં કોઈને અમે પ્લાસ્ટિક અંદર નહીં લઈ જવા દઈએ. મગર મારી આપથી આ અપીલ છે કે પ્લાસ્ટિક જો નિયંત્રણનો છે એ આપને ઉપર થોપેથી વધારે આપનું મૂળ કર્તવ્ય છે કે આપ પોતે જ પોતાના મનમાં આ ધારો કે આજથી અમે પ્લાસ્ટિકનો નિકાલ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે કરીશ, તાકી પર્યાવરણ પણ દૂષિત ના થાય અને વન્ય પ્રાણીઓને પણ આનાથી કોઈ ઇસ્યુ ઊભો ના થાય. સરકાર દ્વારા બાળકોને રમત ગમતમાં પ્રોત્સાહન મળે તે માટે ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નોર્મલ બાળકોની સાથે દિવ્યાંગ બાળકો પણ પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવી શકે તે માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયેલ છે. તે અંતર્ગત આજ રોજ સરદાર પટેલ રમત સંકુલ જૂનાગઢ ખાતે બહેરા મૂંગા એટલે કે સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો. અંધજન મંડળ જૂનાગઢ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત બહેરા મૂંગા બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 87 જેટલા દિવ્યાંગ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને 5,000, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારને 3,000 તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને 2,000 રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટીની સાથે દિવ્યાંગ બાળકો માટે કામ કરતા શિક્ષકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ સરદાર પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ ગાંધીગ્રામ ખાતે દિવ્યાંગજનો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો, જેમાં શ્રવણમંદ બાળકોનો ખાસ ખેલ મહાકુંભ યોજાયેલો, જેમાં 86 ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવેલ. સવારથી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. અલગ અલગ કેટેગરીમાં પ્રથમ નંબરને 5000, બીજા નંબરને 3000 અને ત્રીજા નંબરને 2000 એમ રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર ઉપરાંત બાળકોનો જે ઉત્સાહ હતો એ મોટો પુરસ્કાર દેખાણો. દિવ્યાંગજનો માટે જે સરકાર પ્રયત્ન કરી રહી છે એ અમારી સંસ્થા એને ખૂબ સારી રીતે વધાવે છે. રાષ્ટ્રીય અંજન મંડળ દ્વારા આનું જે આયોજન થયું એમાં તમામ શિક્ષક સ્ટાફે, સંસ્થાએ અને સરકારશ્રી અમને ખૂબ જ સહયોગ આપેલો. ભવિષ્યમાં વધુને વધુ દિવ્યાંગજનો સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે અને અહીંથી ભાગ લીધેલા ખેલાડી રાજ્ય લેવલે ભાગ લેવા જાય તેવી સંસ્થાઓથી અપીલ છે. મારું નામ કાગડા ભાવનાબેન છે. મારી બંને દીકરીઓ દિવ્યાંગ છે. સાંભળવાની, બોલવાની એને ખામી છે. તો અમે એને મહાકુંભમાં મેળામાં ભાગ લીધેલો છે. તો એમાં દર વર્ષે વિજેતા થાય છે અને ભાગ લે છે અને નંબર આવે હોતે છે. અમને એને ખુશી છે, અમને બહુ ગૌરવ છે. તો અમને ખૂબ ગમ્યું છે કે કેમ જમવાની બધી વ્યવસ્થા છે, બધી સારી રીતે વ્યવસ્થા છે. તો અમને બહુ મજા આવી છે ને દિલથી એમનો આભાર. દારૂ ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદીને કારણે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા દારૂના બેફામ વેચાણ અને અડ્ડાઓ વહેલી તકે બંધ કરવાની માંગ કરી હતી. જો આવનારા સમયમાં અડ્ડાઓ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં અને જૂનાગઢ જિલ્લામાં બેફામ દારૂ વેચાય છે, જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મીઠી નજર હેઠળ જ શક્ય બને છે. દારૂનો વેપલો સદંતર બંધ થવો જોઈએ. જો બેફામ રીતે વેચાતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા સમયમાં જન આક્રોશ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે. અમારા સન્માનની પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા જ્યારે થરાદથી જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા ત્યારે થરાદના મહિલા અગ્રણીઓએ રજૂઆત કરેલ કે ભાઈ અમારા વિસ્તારમાં બેફામ દારૂનું વિતરણ થાય છે. સ્થાનિક પોલીસની મીઠી નજર તળે આ વિતરણ થતું હોય આના પર કાંઈ એક્શન લેવા રજૂઆત કરેલ. અમિતભાઈ ચાવડાએ અમારા સન્માનની ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને પક્ષના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં મોકલ્યા રજૂઆત કરવા માટે. ત્યારે જિજ્ઞેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ કે જે ભ્રષ્ટ અધિકારીની મીઠી નજર તળે આ અડ્ડાઓ ચાલુ છે એ તાત્કાલિક પગલાં લે, નહીતર કોંગ્રેસ પક્ષ આના પર કડક કાર્યવાહી કરશે. આ મુદ્દાને ગૃહમંત્રી દ્વારા ટ્વિસ્ટ કરી અને સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોંગ્રેસ પક્ષને સામે કરવાનું જે કુચેષ્ટા કરેલ એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપેલ. પોલીસ જે નિષ્ઠાવાન પોલીસ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે એને કોંગ્રેસ પક્ષ સલામ કરે છે. પરંતુ રાજ્યભરમાં અને જૂનાગઢ જિલ્લામાં જે આ દારૂનું વિતરણ થાય છે, જે પોલીસ સ્ટેશનની મીઠી નજર તળે વિતરણ થાય છે, આ બંધ થવું જોઈએ. ડ્રગ્સનું બેફામ વિતરણ થાય છે, આ પણ બંધ થવું જોઈએ. અન્યથા ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સાથે આજે એસપી સાહેબ જૂનાગઢને અમે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવેલ. જૂનાગઢ એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમાં શબ્દો તો એ હતા કે પોલીસના પટ્ટા ઉતાર. ખરેખર બંધારણી રીતે જોઈએ તો જે બીટમાં કોઈ પણ અધિકારી હોય, જુનિયર સિનિયર અધિકારી હોય, તો એના વિસ્તારમાં નાનો મોટો જુગાર પકડાય કે દારૂ પકડાય ત્યારે એનો ઉપલો અધિકારી એના પટ્ટા ઉતારી જ નાખે, સસ્પેન્ડ કરે જ છે. તો એ શું કહેવાય? એટલે ખોટો મેસેજના દુરુપયોગ કરી અને ખોટી વાત કરી અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની વાત છે. પટ્ટા તો ભાજપ સરકારે અસંખ્ય વ્યક્તિઓના અધિકારીને ઉતારી નાખ્યા છે અને હાલમાં જેલમાં પણ છે. અને અમે પણ એ જ કરશું, કારણ કે એક ફરજના ભાગરૂપે છે. કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય
તો એના પટ્ટા નહીં ઉતારવાના. અને ખુદ એસપી સાહેબ કે આઈજી સાહેબ પણ ઉતારતા જ હોય. શું કામ કે ભાઈ કોઈ પણ અધિકારી હોય, પછી એઆઈસી હોય કે ભાઈ બીટ જમાદાર હોય, એના બીટમાં કાંઈ પણ જુગાર પકડાય, દારૂ પકડાય તો એને સસ્પેન્ડ કરે છે, ખુદ એસપી સાહેબ કરે છે. તો ખરેખર તો મતલબ કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે પટ્ટો ઉતરી ગયો કહેવાય ને. એટલે આ કોંગ્રેસ અને પોલીસને સામસામે કરવાની જે ષડયંત્ર જે ભાજપ સરકારનું છે, એમાં અમે આજ બધા આવેદનપત્ર આપ્યા હતા. ખરેખર હકીકત આ છે કે પટ્ટા ઉતારવા જ જોઈએ ને અમે પણ ઉતારશું જ, પણ મોકો મળશે ત્યારે અમે પણ એ ફરજનો ભાગ છે. એટલે કાંઈ રોંગ મેસેજ એવી કોઈ વાત નથી કાંઈ કે ભાઈ કોઈને અપમાન કરે એવી કોઈ વાત નથી. અને એક મહિલાઓની રજૂઆત હતી, એ રજૂઆત અમારે સરકાર સામે લઈ આવી, પ્રજા સામે લઈ આવી, અમારી ફરજ આવે છે. આજે પણ જુનાગઢ સહિત સોરઠમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને ઠંડી ઘટીને 18.6 ડિગ્રી થઈ ગઈ હતી. છેલ્લા 4 દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન વધીને 18.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જેના પરિણામે એકંદરે ઠંડી ઘટી હતી. પરંતુ સતત બીજા દિવસે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87% રહેતા ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જ્યારે પવન પણ બીજા દિવસે 1.7 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. ધુમ્મસના કારણે આજે પણ ગિરનાર અને દાતાર પર્વત વાદળોથી ઢંકાઈ ગયો હતો. હજુ પણ 1-2 દિવસ આવું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં વાંઝાવાડ વિસ્તારમાં ₹25 લાખના ખર્ચે નવા સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ રસ્તો નહીં બનતા સ્થાનિક લોકોએ વિરોધ કરતા મહાનગરપાલિકા દ્વારા હાલ વાંઝાવાડથી ગોધાવાવ પાટીને જોડતો 300 મીટરનો નવો સીસી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને પરિવહન માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. વાંઝાવાડ વિસ્તારમાંથી લોકોએ કચરો વ્યવસ્થિત અને સમયસર ઉપાડવા માંગ કરી હતી, જેને લઈને મનપા દ્વારા કચરો ઉપાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. વોર્ડ નંબર 9 મારા મત વિસ્તાર વાંઝાવાડથી લુવાણા માજનવાડીને જોડતો રોડ આશરે 350 મીટર મંજૂર થયેલ કુલ 25 લાખના ખર્ચે આ રોડનું કામગીરી ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન પૂર્ણ થયા બાદ આ રોડનું કામ ખાતમુહૂર્ત કરી આપવામાં આવેલ છે. તેમજ લોકોની સુવિધાને ધ્યાને લઈ ટૂંક જ દિવસોમાં અને ટૂંક સમયમાં આ રોડની કામગીરી પૂર્ણ બાદ લોકોને આ રોડ ખુલ્લો મૂકવામાં આવશે. નિયમિત કચરાની સાફ સફાઈ વિસ્તારમાં થાય છે. ક્યાંય એવું મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આવ્યું હશે તો સૂચનાઓ આપી રોડ બન્યા બાદ નિયમિત ડે ટુ ડે કચરાની સાફ સફાઈ તે વિસ્તારમાં કરી આપવામાં આવશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગોડાઉનમાંથી 57,000ની ચોરી કરનાર જેતપુરના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. જુનાગઢ શહેરમાં ભાટિયા ધર્મશાળા રોડ પર રહેતા સાદિકભાઈ લુલાણિયા જુનાગઢ જેતપુર હાઈવે પર આવેલ જય એસ્ટેટમાં મેટ્રો એન્ટરપ્રાઇઝ નામે સ્ક્રેપનું ગોડાઉન ધરાવે છે. ગઈ તારીખ 25 મેના રોજ તસ્કરો ગોડાઉનના દરવાજો કૂદીને અંદર પ્રવેશી ગોડાઉનમાં રહેલ ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની ઘટના અંગે વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેના આધારે બી ડિવિઝન પીઆઈ જે પટેલની ટીમે ગુન્હા શોધક શાખાની સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોરી કરનાર જેતપુરમાં નવાગઢ બળદેવની ધાર વિસ્તારમાં રહેતો રવિ મનસુખ સોલંકી જુનાગઢ દોલતપરા રોડ પર જીઆઈડીસી પાસે ઊભો હોવાની બાતમી સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ દ્વારા મળી હતી, જેના આધારે પોલીસે દોડી જઈ મૂળ કેશોદનો રવિ મનસુખ સોલંકીને પકડી લીધો હતો. પૂછપરછમાં શખ્સે ગોડાઉનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેની પાસેથી ચોરીની ₹18,300ની રોકડ મળી આવતા કબજે લીધી હતી. ભાસ્કર સંસ્થા તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા બીઆરસી ભવન તળાવ દરવાજા ખાતે ભાસ્કરના સંસ્થાપક રમેશ અગ્રવાલના 81માં જન્મદિવસને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ સગર્ભા મહિલાઓને અકસ્માતમાં આવતા કેસોમાં રક્તની તાતી જરૂરિયાત પડતી હોય, રક્તદાન કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલ લેબોરેટરીમાં અર્પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અન્ય લોકોની જિંદગી બચાવવામાં સહકાર આપ્યો હતો. આ તકે રક્તદાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્ય ભાસ્કર પરિવારના સ્વર્ગવાસી રમેશચંદ્ર અગ્રવાલજીના 90મા જન્મદિવસ નિમિત્તે જુનાગઢ બીઆરસી ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન કેમ્પનો હેતુ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ બાળકો માટે અને ડિલિવરી કેસમાં ઉપયોગ થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા તેમજ એચડીએફસી બેંક દ્વારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપી ગિફ્ટ આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જય ગિરનારી. અત્યારે અંદાજિત બોટલ 50 જેવીનો ટાર્ગેટ છે અને બ્લડ થઈ રહ્યું છે અને લોકો આવી રહ્યા છે. 100 કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બિંગ કરી બુટલેગરોની તપાસ કરતા વીજ ચોરી પકડાઈ હતી.
હિટ લિસ્ટ ગુનેગારોની 100 કલાકમાં યાદી તૈયાર કરી આવા ગુનેગારોને રહેણાંક તથા બેઠક ઉઠકની જગ્યાએ તપાસ કરી તેમજ આવા ગુનેગારોની મિલકતની યાદી તૈયાર કરી ગેરકાયદેસર દબાણ કરેલ હોય તથા વીજ જોડાણ લીધેલ હોય એવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સી ડિવિઝન પીઆઈ એબી ગોહિલે જાતે તેમજ પોલીસ સ્ટાફને સાથે રાખી તપાસ કરતા ગાંધીગ્રામમાં રહેતા લિસ્ટેડ પ્રોહી બુટલેગર કમલેશ લક્ષ્મણભાઈ રાડા તથા અલ્પેશ પાલાભાઈ કોડિયાતરના રહેણાંક મકાનમાં પાવર ચોરી પકડી પાડી હતી. જીઈબી અધિકારીઓને જાણ કરી તેઓ સાથે સંકલનમાં રહી કાયદેસર વીજ જોડાણ દૂર કરાવી પાવર ચોરી બાબતે કુલ ₹1,32,612 નો દંડ કર્યો હતો. માનનીય ડીજીપી સાહેબ દ્વારા 100 કલાક અસામાજિક તત્વો આરોપીઓના કડક શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૂપે સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આજરોજ મેં 16 અસામાજિક તત્વો કે જેઓ શરીર સંબંધી પ્રોહિબિશન ગુનામાં ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને આજરોજ મેં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા અત્રે પોલીસ સ્ટેશને બોલાવેલ હતા, જેમાં 16 આરોપીઓ આજરોજ હાજર રહેલા હતા. તેઓની સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોસોબિન્સ તથા બીટ જમાદાર તથા ડિસ્ટાફ આગળ તેઓને ઓળખાણ કરાવી હતી કે આ આરોપીઓ છે કે જેથી ગમે ત્યારે રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન જ્યારે મળી આવે તો તેઓને ચેક કરવા માટે તેઓની ઓળખ પરેડ કરાવેલી હતી. તેમજ આવા તત્વોને બોલાવી અને શાનમાં સમજાવેલ હતા કે કોઈ પણ જાતના હવે કોઈ પ્રવૃત્તિ કરશો કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાશો તો તમારા વિરુદ્ધમાં પાસા, તડીપાર તથા ગુજસીટોપ જેવા ગુનામાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અને માનનીય ડીજીપી સાહેબને જે કડક સૂચના આપેલ હતી તે મુજબ આ આરોપીઓને સૂચનાઓ આપેલી હતી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ જે સી ડિવિઝનમાં કરતા સંકળાયેલ વ્યક્તિઓ છે તેઓને એક સારો મેસેજ જાય કે હવે ફરી વખત અહીંયા સી ડિવિઝનમાં કોઈ પણ પ્રવૃત્તિઓ કરશો તો તમારા વિરુદ્ધમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તે બાબતે તેઓને આજરોજ અત્રે પોસ્ટે તેઓની તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં તેઓની ઓળખ કરવામાં આવેલ હતી અને આવા કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે આજરોજ આ કામગીરી કરવામાં આવેલ હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇક ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે બાઇક માલિકે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ₹30,000ની કિંમતની બાઇક ગુમ થઈ ગઈ હતી, પરંતુ એ ડિવિઝન પોલીસે સીસીટીવી મારફત 1 જ કલાકમાં બાઇક શોધી અને મૂળ માલિકને પરત કરી હતી. બાઇક માલિકે પોતાની બાઇક મળી જતા પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હું કમલેશભાઈ રોજભાઈ સોલંકી. કાલે હું અહીંયા સરકારી દવાખાને સિવિલમાં આવ્યો હતો હોસ્પિટલમાં, તો હું મારા બતાવ ઉપર ગયો, પરત પાછો આવ્યો તો મને ગાડી નથી ત્યાં કને, તો મેં સાહેબની વાત કરીને ફરિયાદ કરી હતી ત્યાંથી. તો એ સાહેબે કેમેરા જોયા હતા અને કેમેરામાં જોઈ અને ગાડી મને પરત કલાકમાં પાછી મને ગાડી મેળવી દીધી ત્યાં. એ માટે હું સાહેબનો આભારી છું. ધોરાજી ઉપલેટા પંથકમાં સિંચાઈ માટેની ભાદર કેનાલ સફાઈ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ભાદર કેનાલ 78 કિલોમીટર લાંબી કેનાલ છે. તેમાં 44 જેટલી માઇનોર કેનાલમાં પિયત માટે પાણી આપવામાં આવે છે, જેમાં ધોરાજી ઉપલેટા સહિત 46 જેટલા ગામના 17,000 હેક્ટરમાં ખેડૂતોને પિયત ફોર્મ ભરાયા મુજબ આપવામાં આવે છે. આ વર્ષે ચોમાસા બાદ કમોસમી વરસાદમાં ખેડૂતોના ઊભા તેમજ તૈયાર પાક મોટા ભાગે પલળી અને બગડી ગયા છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ત્યારે ખેડૂતોને શિયાળુ વાવેતર ઘઉં, ચણા, જીરું સહિતના વાવેતરમાં આસ બંધાણી છે. શિયાળુ પિયત માટે ભાદર કેનાલ ખેડૂતો માટે મહત્વની હોય, હજુ સુધી કેનાલની સફાઈ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ભાદર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે હાલ સિંચાઈના પિયત માટેના ફોર્મ લેવાનું કામકાજ ચાલે છે, સાથે કેનાલની સફાઈનું કામ પણ ચાલુ છે. સફાઈ પૂર્ણ થયે અને પૂરતા ફોર્મ બાદ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે. સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે. તો ઇરિગેશનના સાહેબને અને
ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે, કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે. ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા, 3, 5, 6 પાણ, એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી, કારણ તો કાંઈ સરકારની મિલીભગત હોય, સરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી. અને બીજું એક વસ્તુ એ કરવાનું, એક સંકલન સમિતિ અને જે ઇરિગેશનના સાહેબો જે મીટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે, તો ફોર્મ ભરવાની તારીખ 21 તારીખ નક્કી કરીને 30 તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું. 9 દિવસની અંદર 8,000 ખેડૂતના પાણીના ફોર્મ કઈ રીતે ભરાય? એનો 1 મહિનો દિવસ કે 15 દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ભરે. ઘણીવાર સાહેબો ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી, પણ ખેડૂત 9 દિવસ માટે મોસમ હાલતી હોય તો 9 દિવસમાં કોણ ખેડૂત પાણી ભરે? 1 મહિનો દી ફોર્મ ભરે, 3 મહિનાનું પાણી હોય તો 1 મહિનો ફોર્મની તારીખ હોય તો પૂરા ફોર્મ ભરાય. આપણે ગઈ 21 નવેમ્બર થી લઈને આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે, એટલે જેમાં 8,000 હેક્ટરનું આયોજન કરેલું છે, જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4,000 હેક્ટરના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી 1 તારીખથી આપણે પાણી છોડવામાં આવશે. ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઇન કેનાલ આવેલી છે અને તેની અંદર 6 ડિસ્ટ્રિક્ટ આવેલી છે અને તેની માઇનરો આવેલી છે, એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપણે આપીએ છીએ. આપણે ઊભા પાક હોય જેમ કે કપાસ છે અને ટૂંકમાં એરંડા છે, એની અંદર ટૂંકમાં 3 પાક, અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે, ચણા છે, ટૂંકમાં એની અંદર આપણે 6 પાણનું આયોજન. એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 જે ધોરાજી સબ ડિવિઝન આપણે ટૂંકમાં અંડર આવે છે, એટલે ટૂંકમાં એની અંદર આપણે 80 થી 85% એટલે ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી 30 તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી. દારૂ ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી. ગોડાઉનમાંથી 57,000ની ચોરી કરનાર જેતપુરનો યુવક ઝબ્બે. અને 100 કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બિંગ કરી બુટલેગરોની તપાસ કરતા વીજ ચોરી પકડાઈ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.